નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ફરી એક આંદોલનના એંધાણ મંડાયા છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે। ઉમેદવારોના વિરોધે હવે રાજકીય સ્વરૂપ લઈ લીધું છે। 2 વર્ષ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષકની વર્ગ 3ની કુલ 823 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। લેખિત કસોટી અને શારીરિક કસોટી થકી જગ્યાઓ ભરવાની હતી। ગૌણ સેવા મંડળે CBRT પદ્ધતિ વડે પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી। તબક્કાવાર 4 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જેમાં અલગ અલગ સેન્ટરોમાં કમ્પ્યુટરો પર ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી। ત્યારે થોડા દિવસો પહેલા પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પરિણામ જાહેર કરવાની પદ્ધતિથી ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ અને વિરોધ શરૂ થયો। ઉમેદવારોની માંગ હતી કે જેટલા પણ લોકોએ પરીક્ષા આપી છે તેમના માર્ક્સની સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવે, જેથી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે। તેમની એ પણ માંગ છે કે CBRT પદ્ધતિ બંધ કરવામાં આવે, જેથી પરીક્ષામાં કોઈ પણ ગડબડ ન થાય। ઉમેદવારો કહે છે કે સામાન્ય રીતે દરેક પરીક્ષામાં મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે, જેમાં દરેક ઉમેદવારના ગુણ અને બીજી વિગતો હોય છે। મેરિટ પ્રમાણે જેમના ગુણ વધારે હોય તેમને ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે બોલાવાય છે। વનરક્ષકની વર્ગ 3ની પરીક્ષા આપનાર ઉમેદવારો એવો આક્ષેપ કરી રહ્યા છે કે તેમની પાસે માહિતી આવી છે કે સારા માર્ક્સ મેળવ્યા છતાં કેટલાકને શારીરિક કસોટી માટે નથી બોલાવ્યા। બીજી બાજુ કેટલાક ઓછા માર્ક્સ મેળવનાર ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં પણ આવ્યા છે। ઉમેદવારોની મુખ્ય માંગ છે કે નોર્મલાઇઝેશન માર્ક્સ જાહેર કરવામાં આવે, જેથી પરીક્ષામાં તેમને જે ગુણ મળ્યા છે તે સાચા છે કે કેમ એની ખબર પડે। ઉમેદવારો CBRT પરીક્ષા પદ્ધતિનો પણ વિરોધ કરી રહ્યા છે। તેઓ કહે છે કે CBRT પરીક્ષા દરમિયાન ટેકનિકલ ખામીઓ આવે છે, જેના કારણે સમય બગડે છે। ટેકનિકલ ખામીને કારણે નિયત સમયમાં દરેક પ્રશ્નોના જવાબ નથી આપી શકાતા। વનરક્ષકની વર્ગ 3ની ભરતી મામલે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે। આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરતા એક્સ પર લખ્યું છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ જોડે મોટા પાયે અન્યાય થયો છે, જેથી વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે। સરકારે આ મામલે ઉમેદવારો દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેના પર ધ્યાન આપવું જોઈએ। સાથે તેમણે માંગ કરી છે કે 2022માં આવેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી હજુ સુધી પૂર્ણ નથી થઈ, જેથી આ 2 વર્ષના સમયગાળામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા વર્તમાન જગ્યાઓમાં વધારો કરાય। તો દર્શક મિત્રો, આ મામલે આપનું શું કહેવું છે? ચોક્કસથી આપની પ્રતિક્રિયા જણાવશો।